અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તો હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું છે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જે રીતે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અને મચ્છરનો ઉપદ્રવ વધુ પડતો હોય છે ત્યારે બાંધકામ સાઇટો ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો મચ્છરના બ્રીડિંગને લઈને અચાનક જ હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે રોગચાળો અટકાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે તો હેલ્થ વિભાગની ટીમે 7 ઝોનમાં કામગીરી શરૂ કરી છે મચ્છરોના બ્રીડિંગ લેવામાં આવ્યા છે થલતેજની સહજ વન સાઇટ ઉપર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા અને શગુન ઇન્ફિનિટી સાઇટને સીલ કરવામાં આવી છે તો ચોમાસાની ઋતુ છે મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ પડતો જોવા મળતો હોય છે અને મચ્છરનો જે રોગચાળો ન વધે તે માટે ખાસ કરીને હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે જી હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું છે તપાસો કરવામાં આવી છે શું વિગત જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે રોગચાળો દિવસેને દિવસે વધી રહ્યો છે અને ખાસ કરીને વરસાદની અંદર જે મચ્છરોનો ત્રાસ વધારે વધતો હોય છે ત્યારે તેને હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે અને મચ્છરો નાબૂદ કરવા માટે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 અલગ અલગ ઝોનની અંદર હેલ્થ વિભાગ દ્વારા ટીમો બનાવીને જે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ સાઇટો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ચેકિંગની અંદર જેટલી પણ બાંધકામો સાઇટ છે ત્યાં મચ્છરના બ્રીડિંગ છે કે કેમ અથવા તો ગંદકી છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે અને આ જે તપાસ છે તેની અંદર ઘણી બધી જગ્યાઓ પર ખામીઓ પણ જોવા મળી રહી છે થલતેજ વિસ્તારની અંદર આવેલું સહજ વન તેમજ સગુન ઇન્ફિનિટીના જે સાઇટ જે છે મચ્છરના બ્રીડિંગ જે છે તે મળ્યા હોવાના લીધે બંને સાઇટને હાલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પણ આ કામગીરી ચાલશે એટલે આગામી દિવસોમાં ચોમાસું જ્યાં સુધી આ રીતની કામગીરી છે તે શરૂ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં પણ જે મચ્છરોના બ્રીડિંગ ના વધે તે માટેનો એક પ્રયાસ જે છે તે કોર્પોરેશન હાથ ધરી રહ્યું છે જી બિલકુલ આભાર આપનો તો આ સાથે જ કામગીરી કરવામાં આવી છે હેલ્થ વિભાગ દ્વારા મચ્છરોના બ્રીડિંગ લેવામાં આવ્યા છે રોગચાળો ન વકરે તે માટે હેલ્થ વિભાગ પહેલાથી જ સફાળું જાગ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે મચ્છરોના બ્રીડિંગને લઈને અચાનક જે સાઇટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું રોગચાળો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે મચ્છરજન્ય જે રોગચાળો ન પકડે તે માટે હેલ્થ વિભાગે તપાસો કરી છે અલગ અલગ ઝોનમાં તપાસ કરવામાં આવી જેમાં થલતેજની સહજ વન સાઇટ ઉપર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે તો શગુન ઇન્ફિનિટી સાઇટને પણ સીલ કરાઈ છે કોર્પોરેશને 2 બાંધકામ સાઇટને સીલ કરી હોવાનું સામે આવ્યું મચ્છરના બ્રીડિંગને લઈને અચાનક જ હેલ્થ વિભાગે તપાસ કરી હતી હેલ્થ વિભાગના જે અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા અને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે રોગચાળો ન વકરે તે માટે પહેલા જ તાકીદ કરવામાં આવી રહ્યા છે તો અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તો મચ્છરના બ્રીડિંગને લઈને અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે હેલ્થ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે આગોતરી કહી શકાય કે ચેકિંગ જે કરવામાં આવી રહ્યું છે હેલ્થ વિભાગની ટીમ દ્વારા 7 ઝોનમાં તપાસ કરવામાં આવી થલતેજની સહજ વન સાઇટ ખાતે મચ્છરના બ્રીડિંગ મળ્યા છે શગુન ઇન્ફિનિટી સાઇટને સીલ કરવામાં આવી છે શંકાસ્પદ જો જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે કોર્પોરેશને 2 બાંધકામ સાઇટને સીલ કરી છે મચ્છરના બ્રીડિંગને લઈને અચાનક જ તપાસ કરવામાં આવી